નમસ્કાર. સત્તાધાર ગાદી વિવાદને લઈને આવતીકાલે મોટી સંખ્યામાં ભક્તો જે એકત્ર થવાના છે. એવું છે કે બીજના દિવસે ત્યાં ધ્વજારોહણ થતું હોય છે. આમ દર બીજના દિવસે ભક્તો ત્યાં જતા છે, પણ સવિશેષ આવતીકાલે મોટી સંખ્યામાં ભેગા એટલા માટે થશે કારણ કે આવતીકાલે શું થશે, ગાદીના વિવાદને લઈને વિજય બાપુ ઉપર જે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવતીકાલે કોઈક એનું સમાધાન આવે, એ પ્રશ્નાર્થ છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આ બાબતે ચર્ચા કરવી છે કે સત્યનો રણકાર કરીને જુનાગઢની અંદર કે જે એક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ બેઠા હતા અને તેને લઈને એક બીજી પણ એક ચર્ચા હતી. એ આખો ટોપિક અલગ થઈ જાય છે. પણ વિજય બાપુ વાળો જે ગાદીનો વિવાદ છે સત્તાધારનો, એને લઈને પણ ઘણી બધી ટીકા ટિપ્પણીઓ એમના પૂર્વાશ્રમના ભાઈ છે એમના થકી કરવામાં આવી છે. અને એની સાથે ચર્ચામાં અમારી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા. તેમની સાથે વાત કરીએ. સાહેબ, સ્વાગત છે તમારું. એક રણકાર કર્યો છે અને રણકારમાં આપે જે જવાબો આપ્યા હતા, ક્યાંક આપે પછી હેડલાઇનમાં લખ્યું પણ હતું આપના પેપરની અંદર, છાપા પત્તા ભરી ભરીને. હવે એ તો વાતની વાત છે, પણ આ વિવાદ તો ઉભો ને ઉભો જ છે. આવતીકાલે વિજય બાપુના જે આખી ગાદી વિવાદ સત્તાધારનો ચાલી રહ્યો છે, મોટી સંખ્યામાં ભક્તો ભેગા થાય. અમને પણ અપેક્ષા છે કે વિવાદ સમી જાય અને વિજય બાપુ છે પોતાનું મૌન તોડી અને ધર્મસભામાં જેટલા પણ જે સંતો આવ્યા એમની સામે કંઈક ખરા અર્થમાં કોઈ સાચી વાત મૂકે. બિલકુલ એવું તો ઉમંગભાઈ આખું સૌરાષ્ટ્ર ઈચ્છે છે. જેટલા લોકો સત્તાધારની ગાદીને માને છે એવા સનાતની તમામ કોટી કોટી લોકો એવું ઈચ્છે છે કે આવતીકાલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય તો કોઈને કાંઈ વાંધો નથી. પણ શક્તિ પ્રદર્શન તો રાજકારણીઓની જેમ તમે કરી અને તમારો કક્કો ખરો કરવાનો ઢઢિયો રાખશો તો એ મેળ પડશે નહીં. તમે 50,000 ને બોલાવો યા 5 લાખ ને બોલાવો, એ આ લઘુમતી બહુમતી જેવો તો પ્રશ્ન જ નથી ને. આમાં તમે કોણ, કેટલા લોકો, કયા પક્ષ? એમ તો કૌરવો 100 હતા ને પાંડવો તો 5 જ હતા. અંતે જે વિજય કોનો થયો? પાંડવો નો થયો, કારણ કે સત્ય એને પક્ષે હતું. તો કેટલા લોકો તમે ભેગા કરો એ મહત્વ નથી. જેટલા લોકોને ભેગા કરો છે એમાંના 70% લોકો તો અમસ્તા નિર્દોષ છે. એને તો પછી આ વિવાદ થી એની મૂળમાં, વિવાદના જડમાં શું છે, ખરેખર વિવાદ શું છે, બાપુ કેટલા દોષિત છે, આક્ષેપો કેટલા મજબૂત છે, એની કાંઈ ખબર નથી. એ લોકો તો સત્તાધારની ગાદીને ધ્યાનમાં રાખીને આવતીકાલે આવવાના છે. પણ એમાં જેમ મહેશગીરી બાપુએ શું કરેલું, ભૂતનાથમાં કે ભવનાથમાં જે કથા શ્રવણ કરવા માટે તેને હજારો લોકો આવ્યા હતા, એ કથાને ધર્મસભામાં પલટાવી અને વિડીયો એવી રીતે ઉતારીને મેસેજ પાસ કર્યો કે જેમાં જાણે મહેશગીરી બાપુને સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યા, જ્યારે કે વાત ખોટી હતી. તમે કોકના મંચ ઉપર ચડી ગયા હતા. તમે કેવળ ને કેવળ મંચનો દુરુપયોગ કયો કે ઉપયોગ કયો, કેવળ તમે આટલું કર્યું હતું. એવું જ આવતીકાલે વિજય બાપુ કરી રહ્યા છે. સત્તાધારમાં બીજનો કાર્યક્રમ ધ્વજારોહણનો આમ જુઓ તો પ્રતિ વર્ષ યોજવાય છે. આ વખતે તમે શું, એટલે કે વિજય ભગત કયો કે સત્તાધારનું ટ્રસ્ટ કયો, એ લોકોએ શું કર્યું, એને સુરત થી માંડીને બધી જ જગ્યા શહેરે શહેરોમાંથી બધાને કીધું ચાલો સત્તાધાર, ચાલો સત્તાધાર. એમાં એ લોકલ બસીસ, જે લોકલ લક્ઝરી બસ, એ લક્ઝરી બસો કેટલી પણ સેંકડોની સંખ્યામાં એ બસ મૂકી છે. જેને આવવું એને 500-600 રૂપિયા આપવાની વાત છે. ભલામણ આનાથી તો વિપદા બીજી કઈ હોઈ શકે કે તમારે સત્ય ખરીદવું પડે એવું હોય? સત્યનો તો રણકાર એમને થયા કરે ને. તમારે એમાં ટોળાશાહી કે બોલી ભેગી કરવાનો ક્યાં પ્રશ્ન છે, બહુમતી લઘુમતી જેવું? પણ એ આવતીકાલે કરવાના જ છે. કાલે ધાર્યા કરતા વધુ લોકો, એટલે કે 5,000 જે સામાન્ય રીતે આવતો હોય તો કાલે સંભવ છે 25,000 માણસ આવે. અને એમાં બીજું કાંઈ નથી થવાનું ભાઈ. એ 5-15 લોકો, એના જે બોલકણા સાધુ સંતો હશે કે સેવકો હશે, એ મોટે પાયે ભાષણ કરશે. ભાષણ કરીને આક્ષેપ કરતા જેટલા લોકો છે એને ગાદી પચાવી પાડવા, ગાદી ઉપર પ્રભાવ રાખવા, પૈસા માગવા, પૈસા મેળવવા વગેરે વગેરે આક્ષેપ કરીને એને તિરસ્કૃત કરશે. મારા તમારા જેવા જે લોકો મીડિયામાં પણ આ મુદ્દાને ચમકાવ્યો છે, તો એમે કહેશે કે કેટલાક મીડિયા કર્મીઓ, જે મહેશગીરી બાપુએ શબ્દ વાપર્યો હતો, લાવારિસ મીડિયા, એને વાપર્યો હતો.
હા, હવે કાલે કદાચ આપણને શું ઉપનામ મળે વિજય ભગત આપે એ ખબર નથી, પણ સંભવ છે કે આવી બધી કઈ. હવે એ રાજા રામ જાણે શું કરે તે, પણ 100 વાતની એક વાત, બાપુ એટલે કે વિજય ભગતે બિલકુલ નિષ્કલંક પોતાની જાતને સાબિત કરવી પડશે, અથવા તો ગાદી છોડવી પડશે. આનાથી બીજો કોઈ વિકલ્પ નથી. સમાધાનની તો વાત જ ભૂલી જાવ સાહેબ. સમાધાન એટલે શું? તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એને સમાધાન. બરાબર. દાખલા તરીકે જે કોઈ વિરોધ કરનારા લોકોને માની લ્યો કે આ તો બે ઘડી સાચું માની લ્યો કે પૈસા પડાવવા તમે ઈ કામ કરે છે, તમે એને 5-50 લાખ રૂપિયા આપી દો એટલે હું ઈ શાંત થઈ જાય, અને તમે તમારી લીલાઓ જેને કહી શકાય ઇન્વર્ટેડ કોમામાં એ ચાલુ રાખો. તો ભલામણ આ તમારું પોતાનું છે ક્યાં? પેલી તો આ પરગણું જે છે એ તો પીડિતોનું છે, એ તો ભાવિકોનું છે, એ તો અભ્યાગતોનું છે, એ તો સેવકોનું છે. તમારું છે ક્યાં? તમારે જે કરવું હોય તે તમારે સત્તાધારની બહાર કરો, કાંઈ વાંધો નથી. બાજુમાં અનેક ગામ છે, અનેક ગેસ્ટ હાઉસ છે, અનેક ડુંગરા છે, અનેક જગ્યા ખાલી છે, તમારે ફાવે એવો ખીલવાડ કરો, કોઈ પ્રોબ્લેમ નહીં. અમે હા, કોઈ આક્ષેપ કરનારા માણસ એમ નથી કેતા, કોઈએ એવું પ્રણ નથી લીધું કે મારે વિજય ભગતસિંહને જે છે એને શુદ્ધ કરવા છે અથવા તો સુધારવા છે. એ બધા કે છે કે સત્તાધારને બચાવવું છે. વિજય ભગતનું જે થવું હોય થાય, ગીતાબેન વ્યાસનું જે થવું હોય થાય, જેના પૈસા જેણે વાપર્યા હોય એને આપો ગીગો પહોંચે, એની આને કઈ લેવા દેવા નથી. પણ હવે આ ગાદી જે છે, કમસે કમ એ પીરાણું જે છે એક સરનામું છે, વિશ્વભરમાં આપણું ધાર્મિક સરનામું છે, તો એને કમસે કમ બગડતું તો અટકાવવું પડશે. એટલે આવતીકાલે જે કરે તે એ સમાધાનની વાત તો કોઈ કાળે સંભવ થશે નહીં. જી સાહેબ, હું છે ને 2 દિવસ આમ મારે સૌરાષ્ટ્ર મારી કર્મભૂમિ કહું, ચોટીલા પાસે એક ગામ છે. એ ગામ મારા ફાધરની કર્મભૂમિ છે, અને આસપાસના લગભગ 7 ગામો છે. સત્તાધારના ગાદીને ખૂબ માને છે અને વિજય બાપુને ખૂબ માને છે. એટલે આપણી ચર્ચાઓનો વિડીયો એ ગામમાં પણ જોયા છે બધાએ. ત્યાંથી મને બધા એવું કહે છે કે ભાઈ તમે આ વાતો કરો છો, બાપુ સાચા છે, આમ છે તેમ છે, કે ત્યાં રોજના 1000-1500 માણસો જમી જાય છે. આપણે એક દિવસ કે 1000 માણસને જમાડવો આવે તો એ કે મહિના પહેલાની તૈયારી કરવી પડે. અને કે બાપુ એટલે નથી બોલતા કે એમને ક્યાંક સત્તાધારની ચિંતા છે, જોઈ મૌન તોડે તો ક્યાંક ગાદી સાથે સાથે એમના ઘરનો જે કંકાસ છે બહાર આવે, એટલે કે મૌન એમનું શસ્ત્ર છે દેખાઈ રહ્યું છે. ભલા માણસ કેટલા માણસો જમે છે એ કોઈ માપદંડ નથી. એમ તો પૈસા દાઉદ પાસે વધારે છે એટલે એનું દીપચંદ ગારડી કહેવાય. ભલા માણસ કોણ કેટલા જમે છે તો બધી જગ્યાએ જમે છે, ને એ કે તમે વિજય ભગત થોડા જમાડે છે. ભલા માણસ એ તો ભાવિકો જ પૈસા આપે છે અને અભ્યાગતો જમે છે. જેટલા લોકોને ભગવાને કઈક દીધું હોય તો આપણે આ જે ધાર્મિક સ્થાનો જે છે એની ત્યાંનું જે વસ્તુ એને પંચકણકી કહેવાય. પંચકણકી એટલે પંચનું, લોકોનું, ઈશ્વરે આપેલું. એ ક્યારેય કોઈ વસ્તુ ઋણ રે એમ કોઈ હારો માણસ તો મફતમાં ખાય જ નહીં. પ્રસાદ તરીકે જે ગ્રહણ કરે છે કેટલીક વસ્તુ એ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, અને એના ઉપરાંત 5 ગણું હવાયું દોઢું જેની શક્તિ એ હવાયું કરીને પાછું આપ્યા પછી જ નથી ગાદી છોડે છે. એટલે વિજય ભગત જમાડતા નથી, ત્યાં જમાડે છે દાન ગીગેવ, ત્યાં જમાડે છે શામજી ભગત, ત્યાં જમાડે છે પૂજ્ય જીવરાજ બાપુ. ટૂંકમાં આ ચૈતન્ય ભૂમિ છે, એના પ્રતાપે બધા ત્યાં દાન આપી જાય છે, બધા ત્યાં જમે છે. એટલે એમાં એ કોઈ પ્રમાણ નથી સાહેબ કે તમારી પાસે કેટલા લોકો જમે. તમે થોડા ઉપકાર કરો છો. જો તમે જો બહુ એટલા બધા બહુ મહાન ને પ્રકાંડ હોય ને લાખો લોકોના હોજરા ભરી શકતા હો તો વિજય ભગત ને કહો તમને એક ચેલેન્જ આપો, હાલો હતતાની બાજુમાં બીજા ડુંગરા ઘણા ખાલી છે, બેહી જાવ એકાદા ડુંગરામાં, લ્યો મંડળ જમાડવા કાલથી. તમે ખુદ ભૂખે મરી જાવ જો હરખા હારા ન રહ્યો તો. બીજાને જમવાની તો ક્યાં વાત કરો. તમારામાં કઈ હોવું તો જોઈએ દીવાતન ભલામણા. એમને હાલતું છે કે તમે કોલસાને દૂધથી ધોળો એટલે કે ધોળો થઈ જાય દૂધથી ધુવો તો? એવું ના હોય. એટલે હું તમને કહું આ ચૈતન્ય ભૂમિ છે એટલે ત્યાં લોકો જમે છે, ને ભલે ત્યાં બધા લોકો આવતા પણ એમાં બદનામ કરવા શું કામ? કોઈ મૂર્ખ છે? આ જે લોકો અત્યારે આક્ષેપ કરે છે એ વિધર્મી છે, એ અધર્મી છે. નથી વિધર્મી, નથી અધર્મી, આ તો બધા સધર્મી છે. એટલે તમે જેને સનાતન ધર્મ કહો છો આ લોકો પણ એ જ તો છે. આપણે કોણ છીએ? અમે તો બ્રાહ્મણ છીએ. અમે તો ઈચ્છીએ કે દરેક જગ્યા પતિત પાવન જગ્યા રે,
દરેકનું આવું જે છે આપણું સૌરાષ્ટ્ર આખું જે ગુંજે છે વિશ્વભરમાં, કોને કારણે ગુંજે છે? આપણા કારણે? નેવર. આવી જે પ્રચંડ પ્રતાપી જગ્યાઓ છે, ચલાળા, પાળિયા, ચોટીલા, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, હતાધાર, આ બધાને કારણે વિશ્વભરમાં આપણો ડંકો છે. ત્યાં કેટલોક જે સડો પેસી ગયો છે, આપણી કોશિશ છે કે એ સડાને દૂર કરીએ. કેન્સર થાય તો લોકો અંગને કાપી નાખે છે, પોતાનું નિજી અંગ હોય પણ કેન્સર થયું તો એટલું અંગને દૂર કરે છે જેથી બાકીનું શરીર આખું જે છે નાશ ન પામે ને કેન્સર વકરે નહીં. તો આપણી કોશિશ શું છે કે બે ઘડી માની લો કે સત્તાધારમાં કયો તો સત્તાધારમાં, તમે ભૂતનાથ મહાદેવ જુનાગઢમાં કયો તો જુનાગઢમાં, ત્યાંથી તમે દામોકુંડ જાઓ તો દામોકુંડમાં, એનાથી આગળ જાઓ તો અંબાજીની અરે ભાઈ ભવનાથનું મંદિર આવે ત્યાં જાઓ તો એમાં, એનાથી આગળ તમે જાઓ તો નાના પીર મોટા પૂરની જે જગ્યા આવે એ છે, ત્યાંથી દત્તાત્રેયની ટૂંક સુધી જ્યાં પણ જેટલો સડો પેસી ગયો છે, આપણે જગ્યા નિર્મૂળ કરવા નથી જતા, જગ્યા બચાવવા માટે જે સડો છે એ સડાને કાપવાની વાત કરીએ છીએ. ભાઈ તમે રેવા દો, ભાઈ સાહેબ તમે આવ રાખો ને અમારી શ્રદ્ધા અરે ખિલવાડ ન કરો, કારણ કે કરોડો લોકો આને બિલકુલ બાપને બાપુ માને છે સાહેબ, બાપુને બાપ માને છે. આપની જાણ ખાતર દીકરીને એના ચરણોમાં ખોળો પાથરતા લેશ માત્ર ભય નથી, એમ માને છે કે હું બાપની સન્મુખ કઈક વાત કરું છું. તો તમે કલ્પના કરો, આટલી મોટી લાગણી સભર ને સંવેદનાપૂર્ણ વાત હોય એમાં તમારા ચરિત્ર ઉપર ખાસ કરીને તો તમારા આર્થિક કૌભાંડ તો હજી ભગવાન માફ કરે, કોઈને લેવા દેવા નથી, બે ઘડી માની લ્યો, પણ તમારું ચરિત્ર જે છે એ 19 વર્ષ હોય તો ચલાવી લેવાય નહીં. ઇંગ્લિશમાં જે વાક્ય છે એનું ગુજરાતી આવું થાય છે કે તમે જયારે પૈસા, મની, ધન ગુમાવો છો ત્યારે લગભગ તમે કઈ ગુમાવતા નથી, તમે જયારે સ્વાસ્થ્ય ગુમાવો છો ત્યારે તમે કઈક ગુમાવો છો, પણ જયારે તમે ચરિત્ર ગુમાવો છો ત્યારે તમે બધું જ ગુમાવો છો. તો આ ફક્કડની જગ્યા છે. ભલા માણસ ન્યા ક્યારે આવા કાળા ધોળા ને છીનાળા હાલે ભલા માણસ કોઈ દી હોય? તો પછી વાત તો ઈ જ છે. એમાં તમારે આમાં ગામ ગધેડો કરવાની ક્યાં? ચલો સત્તાધાર, ચલો અરે સત્તાધાર જ છે ભાઈ બધા. તમે જ્યાં અઠે દ્વારકા બધા સત્તાધારમાં આમથાય આવવાના છે, જાય જ, એમાં શું ફેર છે? પણ તમારે સતના પારખા કરવાની છે, શક્તિના પારખા નહીં. આ જગ્યા છે, આ જગ્યા ભક્તિની જગ્યા છે, શક્તિની નહીં. પારખા કરવા હોય તો સતના કરો, જે ભૂતકાળમાં તમારા પૂર્વાધિકારીઓ અથવા તો પૂર્વના પરમહંસો જે કરી ગયા એવું તમે કરો ભાઈ સાહેબ. આ અત્યારે રાજકીય રીતે તમે જે કરો છો એમાં કઈ તમારી દાળ નહીં ગળે. જી ઉમંગભાઈ સાહેબ, તો આમાંથી 5000 માણસ ભેગો થાય તો એવો એકાદો વિરલો ઉભો નહીં થાય સાહેબ? હવે બહુ થયું બાપુ, બહુ થયું, કે હવે ખમા કરો, જે છે હવે વાતો ઓગાળવાની ગોળવાની બંધ કરો, અને સાચું શું છે કે એકાદો વિરલો એવો ઉભો નહીં થાય સાધુ સંતોને બાકાત કરતા? ઉમંગભાઈ બહુ સારો પ્રશ્ન તમે કર્યો, એનો જવાબ એ છે ઉભા થવાના જ છે. અત્યારે જે અમને વિગતો મળી છે, એક તો ઓડિયો અત્યારે વાયરલ પણ છે સોશિયલ મીડિયામાં. વસંતભાઈ ચાવડા સાથે એક ભાઈ વાત કરે છે, એનું નામ છે કોઈ દર્શનભાઈ કરીને વ્યક્તિ છે. એ દર્શનભાઈ પૂર્વે અગાઉ સત્તાધારના ટ્રસ્ટી હતા. એ દર્શનભાઈ એમ કે છે કે આજથી 10 વર્ષ પહેલા સત્તાધારની બાજુમાં આવેલા ચાપરડા ગામે આ જ મુદ્દે એટલે ગીતાબેન વ્યાસ અને વિજય ભગતના સંબંધો વિશે જ એક મીટિંગ મળી હતી જીવરાજ બાપુની હાજરીમાં. ત્યારે પૂજ્ય બાપુ વિદ્યમાન હતા, આપણી વચ્ચે હતા, અને જીવરાજ બાપુની હાજરીમાં ચાપરડામાં જે મીટિંગ મળી એમાં દર્શનભાઈ તો હતા જ હતા, બીજા ભાઈ એક હતા, નામ છે ભાવેશભાઈ ટાંક હતા, જે સુરત થી આવ્યા હતા. બાકી રાજુભાઈ ગોહિલ, રાજુભાઈ ચોટલિયા અને બીજા બે પ્રમુખ કેટલાક મુંબઈ થી આવ્યા હતા. આમ 8-10 જણા મુખ્ય ટ્રસ્ટીઓ જે કહી શકાય એ ચાપરડા મુકામે ભેગા થયા હતા અને મીટિંગ થઈ હતી. મીટિંગમાં વિજય ભગતે કન્ફેસ કર્યું હતું કે મારાથી કેટલીક ભૂલ થઈ ગઈ છે. તો જીવરાજ બાપુએ મીટિંગને કન્ક્લુઝન કરતી વખતે, મીટિંગ પૂર્ણ કરતી વખતે આપણે કહીએ ને મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ
કે આ અંતે શું, તો અંતેમાં વિજય આપણે જીવરાજ બાપુએ ઉભા થઈને બધાને એવા આશ્વાસન આપ્યું હતું કે હવે જ્યારે કે નાની મોટી ભૂલ થઈ ગઈ છે, પણ બાપુએ એટલે કે વિજય ભગતે પોતે એ કન્ફેસ કર્યું છે, પછી ક્ષમા પ્રાર્થના કરી છે, તો આપણે થોડુંક મોટું મન રાખીને ગાદીની આબરૂ ન જાય એના માટે થઈને વિજય ભગતને અત્યાર પૂરતા આપણે એને ક્ષમા બક્ષી દઈએ, અને શરત એક કે ભવિષ્યમાં આવું કાંઈ ન થાય એની એને મને વચન આપ્યું છે ને, હું એટલે કે જીવરાજ ભગત એને કીધું કે મને વિજય ભગતે વચન આપ્યું છે અને હું તમને એટલે કે ટ્રસ્ટીઓને કીધું કે હું તમને વચન આપું છું કે ભવિષ્યમાં આવું કાંઈ નહીં થાય, એટલે તમે હવે આ ઇસ્યુને અહીંયા સમાપ્ત કરો. હવે એને આજે 10 વર્ષ થયા છે, તો વિજય ભગતની સામે આક્ષેપો તો એટલા ને એટલા ફેણ માંડીને ઉભા જ છે. એનો અર્થ એમ છે કે વિજય ભગતે જો આ મીટિંગની વાત ને બધું સાચું હોય તો વિડીયોમાં તો કે છે, એટલીસ્ટ સોશિયલ મીડિયામાં જે છે સાચું હોય તો એનું ગુજરાતી એ છે કે વિજય ભગતે એ ચાપરડા મીટિંગમાં પણ કઈ જે બોલ્યા હતા એને પાડ્યું નથી. એને જે કન્ફેસ કર્યું છે એ કન્ફેસ કર્યા પછી પણ પાછું એ બધું કામકાજ કે લીલા તમે જે કોઈ ચાલુ રાખી છે, એને એના ગુરુ એવા જીવરાજ ભગતને આપેલું વચન પણ પાળ્યું નહીં, ટ્રસ્ટીઓને ઉલ્લુ બનાવ્યા, અને અત્યારે પણ એનું ચરિત્ર છે દાગદાર છે. આનો અર્થ એમ છે કે એ જે ચાપરડામાં મીટિંગ થઈ ત્યાં કઈ પાળ્યું નથી. તો હવે અહીંયા તમે કહો છો કે કાલે શું કઈ થશે, આપની જાણ ખાતર જે નામ હું હમણાં બોલી ગયો એ ટ્રસ્ટીઓ છે બધા આવતીકાલે પણ મીટિંગમાં હાજર રહેવાના છે સત્તાધારમાં. અને જો બાપુ જો વિજય ભગત બાપુ અથવા એના મળતાવડા સંતો કે પછી એના સમર્થકો બહુ મોટી મોટી કદાચ વાતો કરશે કે મીડિયા ખોટું છે, આક્ષેપ કરનારાઓની દાનત સારી નથી, અમે લોકો બાપુ તો નિષ્કલંક છે, અમે કઈ થવા નહીં દઈએ, સનાતન ધર્મના વિરોધી છે, અમે કોર્ટ કબાડા કરશું વગેરે વગેરે જે કઈ કહેતે, જે કઈ કહેશે ને એમ લાગશે આ લોકોને જે અત્યારે ઓડિયન્સમાં હશે બેઠેલા હશે, તો એ બધા જ પૂર્વ ટ્રસ્ટીઓ એ દાન ગીગેવના સમ ખાઈને ત્યાં ચૈતન્ય ભૂમિ ઉપર ધૂપેલી ઉપાડવું પડે તો ધૂપેલી ઉપાડીને જે મેં તમને એમાં ચાપરડાની વાત કરી છે એ સહિતની સત્ય વાત ઉજાગર કરશે. અને ત્યાં જેટલી પણ ભાવિક જનતા આવી હશે એને કહેશે કે બોલો હવે તમારે શું કહેવાનું થાય છે. એટલે આમ આવતીકાલે બહુ મોટું જે ભલે એને સંમેલન બોલાવ્યું પણ એક બહુ મોટો બ્લાસ્ટ એટલે કે સત્યના પારખા થવાનો બ્લાસ્ટ પણ ત્યાં થવાનો. જી ઉમંગભાઈ. સાહેબ આપે જેમ કીધું કે ચાપડામાં માનો કે એમને સ્વીકારી લીધું હતું, ત્યારે તો ગુરુ ખુદ જીવતા હતા જીવરાજ બાપુ, તો એમના વચનનું માને આ વિજય બાપુએ ના રાખ્યું, તેનો મતલબ તો સીધો એ થયો ને કે આ સમય ગયા પછી પણ પાછું હતું તો એનું એ થઈને પૂરું. મેં એ તો વાત કરી વિજયભાઈ, મેં ઉમંગભાઈ એ જ મેં વાત કરી કે આટલી વાત તમે જયારે કન્ફેસ કરી હોવાનું જો સાચું હોય તો મેં હજી વાત પરંપરા કરી, આપણે કઈ ચાપડાની મિટિંગમાં હાજર નતા, પણ ઓડિયોમાં એ દર્શનભાઈ પોતે કે છે કે તમે આ ઓડિયો વાયરલ કરો, મારું નામ બોલો, મારો મોબાઈલ નંબર ટાંકો, અને કોઈને કાંઈ પણ પૂછવું હોય તો મારો નંબર મોબાઈલ નો ટાંકો, હું એને કેવા તૈયાર છું. અને એ જ વાત હું આવતીકાલે એટલે કે જયારે મીટિંગ થવાની છે ત્યારે એમાં હું જાહેરમાં કેવા તૈયાર છું એવું પોતે કે છે. અર્થાત પ્રથમ દ્રષ્ટિએ તમે જુઓ તો વિજય ભગત વાંકમાં દેખાય છે કમસે કમ, કારણ કે એની ફેવરની કોઈ વાત આવતી નથી, સિવાય કે મહંત છે, સિવાય કે એની પાસે પૈસો છે, સિવાય કે એના સમર્થકો છે, સિવાય કે શક્તિ પ્રદર્શન કરે. હવે યાર આ તો બધી છીછરી વાતો થઈ, એનો શું મતલબ છે? 100 કીડી ભેગી થાય તો સાપને પણ તાણી જાય, એટલે કઈ કીડી જે છે સાપ કરતા વધુ તાકાત વાળી ના ગણી શકાય. એ 100 કીડી ભેગી થઈ એટલે સાપને તાણી ગઈ, એનાથી કઈ સાપનો ફૂફાડો નાનો નથી, જેનો કીડી જે છે એ કઈ ઝેરીલી નથી બની જતી. એટલે આ લોકશાહી ઢબે તમે આ નિર્ણય ન થઈ શકે. આ તો તમારે સત્યના આધારે અને ભાઈ દાન ગીગેવની ચૈતન્ય ભૂમિમાં ધૂપેલી ઉપાડીને કહેવાય, જેમ અદાલતોમાં આપણે ગીતાજી માથે હાથ રાખીને કહીએ કે મેં કુછ ભી જો ભી બોલુંગા वो सच ही कहूंगा, सच के सिवा कुछ नहीं कहूंगा. એવી રીતે તમારે અહીંયા ધૂપેલી ઉપાડીને કેવું પડે અને ગીતાબેનને હાજર રાખવા પડે. એને તમે અત્યારે છુપાવી શું કામ દીધા? તમે કાંઈક છે કે તમારે કઈક પીછેહટ કરવી પડે. ગીતાબેનને હાજર ના, તમારો જો સંબંધ પવિત્ર જ હોય, બેન દીકરી માં વગેરે જેવો સંબંધ પવિત્ર હોય તો તમારે એને અંડરગ્રાઉન્ડ અત્યારે શું કામ કરી દેવા પડે?
અને જો બીજું કે સન્યાસી વ્યક્તિને વળી પાછળ બેન ને ભાભી ને કાકી ને નણંદ ને ભાઈ ને એવું મળી સન્યાસીને કે દીકનું રહેવા માંડ્યું. સન્યાસીને પૂર્વાશ્રમના જે સગા સંબંધી હોય એની સાથે આમ જુઓ તો કોઈ લાગતું વળગતું નથી હોતું. યોગી આદિત્યનાથ અત્યારે મુખ્યમંત્રી છે, ચીફ મિનિસ્ટર ઉત્તર પ્રદેશના. એના માં આપણે જોઈએ છે કોઈ એક જગ્યાએ નાનો કંઈક પાન કંઈક ગલો વેચે, ગલો રાખી દુકાન વેચીને એનું ગુજરાન ચલાવે છે. તો છે આ તો મઠાધિપતિ છે ને પાછા મુખ્યમંત્રી છે ને ભાવિ વડાપ્રધાન તરીકે આખું ભારત ઈચ્છી રહ્યું છે. એવડી મોટી હસ્તી હોવા છતાં ક્યારે તમે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ માતુશ્રી જે છે એને ક્યારે કોઈની સામે સીન સપાટા કરતા ભાળ્યા છે? એની બેન છે યોગી આદિત્યનાથની બેન કે ભાઈ એને કે એના સગા સંબંધી ક્યારે ઉત્તર પ્રદેશમાં કોઈને આવી રીતે જે રીતે ગીતાબેનના વિડીયો વાયરલ થાય એવી રીતે ક્યાંય તમે ભાળ્યા છે સીન સપાટા કરતા, કોઈને ગગલાવતા કે કોઈને ગમે તેમ બોલતા નથી ભાળ્યા છે. એકદમ બિલકુલ સામાન્ય ગરીબ માણસ જેમ પોતાનું જીવન ગુજારો કરતા હોય એવી રીતે ગલ્લા ઉપર દુકાન ઉપર બેસે છે અને રોજ એ પોતાનું જીવન વ્યતીત કરે છે. આને કહેવાય પૂર્ણ સંન્યાસ, આને કહેવાય સંન્યાસની ગરિમા. તમે એમ કહો ગીતાબેન મારા અને પાછા શું છે એ નથી કહેતા, મારા છે એમ કે છે, મારા એટલે હું એ રામ જાણે. તો પેલા ત્યાંથી જ સંશય પેદા થાય. બીજું કે જેટલા આક્ષેપ છે તમે આક્ષેપનો કોઈ બ્લો બાય બ્લો જેને કહી શકાય એક પછી એક 1 by 1 એવો કોઈ તમે જવાબ આપ્યો નથી. તમે તો શક્તિ સામે ભેગી કરીને બધાને પાડી દેવાની વાત કરો તો એ તો કોઈ કાળે ભલામણ હાલે એમ નતું. એ યુગ ખતમ થઈ ગયો, લખી રાખો એને કહેજો. તમે કાલે 5,000 ભેગા કરો કે 50,000 ભેગા કરો કે 5 લાખ ભેગા કરો એમાં કોઈ ફરક પડતો નથી. તમે સૂર્યની સામે આમ આડો આંખ તમારી આંખ સામે કરી દો તો સૂર્ય ઉગ્યો ન કહેવાય એવું ખોટું ઠરે. સૂર્ય તો ઉગ્યો જ છે, તમારી આંખે પાટા છે. એમ તમે ગમે તેટલા ભેગા કરો માણસો એ સત્યને જોખી શકશે નહીં, તોડી શકશે નહીં. સત્ય તો શિખરની ટોચ ઉપરથી ને સત્યનો એક પોતાનો સ્વભાવ હોય છે. ગમે ત્યાં હોય તો પણ સત્યનો એક સ્વભાવ હોય છે. પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની એને ટેવ હોય છે, આજ નહીં તો કાલ. એટલે ઈ થઈને રહેશે. જીવ ઉમંગભાઈ. આભાર સાહેબ. કાલે જોઈએ શું થાય છે. ખરા અર્થમાં કંઈક મોટો બ્લાસ્ટ અથવા તો કે પછી જે ધડાકો થવાનો હોય તે, પરંતુ કાલ કંઈક સત્તાધારમાં થવાનું છે વાત નક્કી છે. અને એ જ વાત એ કે મૌન છે, મૌન એ ખટકી રહ્યું છે એટલા માટે કારણ કે એક તો ગીતાબેન ઉપર ને લઈને જે આક્ષેપો થયા, ગીતાબેનના સાથે મારા છે એવું જે રીતે વાત થઈ રહી છે. ચાપડાની અંદર આજે વર્ષો પહેલા જે મીટિંગ થઈ હતી ત્યાં વિજય બાપુ સ્વીકારે કે મારાથી આ પ્રકારની ભૂલ થઈ છે અથવા તો મેં ભૂલ કરી છે. તે વખતે બાપુ જીવરાજ બાપુ જીવંત હતા, આપણી વચ્ચે હતા. અને એ વખતે બાપુ જેમ જગદીશભાઈ નું કહેવું છે કે જે દર્શનભાઈ કરીને કોઈ વ્યક્તિ હતા કે જે મીટિંગની અંદર હાજર હતા, તેમણે પણ આ બધી વાત સાંભળી હતી. અને એ વખતે મીટિંગની અંદર શું થયું એ પણ એમને જ્ઞાત છે. બધાની વચ્ચે અમે કોઈ સત્તાધાર ગાદીનો વિરોધ નથી કરી રહ્યા, કોઈ વ્યક્તિનો વિરોધ નથી, પરંતુ જ્યાં એક સનાતનની જગ્યા, જ્યાં ગાદીનું સત, જ્યાં હજારોની સંખ્યામાં રોજ ભક્તો હરિહદનો હાથ પડે એટલે કે અવાજ થાય અને પોતાનો પેટનો ખાડો પૂડે અને માં અન્નપૂર્ણા ઓડકાર આપે એ પ્રકારની જ્યાં પ્રસાદી મળતી હોય અને પ્રસાદી જ્યારે એ પ્રસાદી ઉપર પ્રશ્નાર્થ આવી રહ્યો છે એટલા માટે પ્રશ્ન થાય છે કે આખરે જો બાપુ સાચા છે તો એમને મૌન તોડી અથવા તો જે ધુકુલિયાનું ત્યાં આગળ કહેવાય છે કે એક વખત ધુકેલું હાથમાં બાપુ લઈ અને જે પણ સત્ય છે કઈ બતાવે તો બાપુ એ કરવું જોશે. આ બીજી વાત એ જાણવા મળી છે કે તમે સુરત, રાજકોટ, કન્યા કોઈ પણ જગ્યાએથી લક્ઝરી ભરીને લોકો બોલાવો એનો મતલબ એ નથી થતો. કારણ કે રાજકારણની અંદર સભાઓ ઘણી બધી થાય છે ચૂંટણી સમયે, ત્યારે રાજનેતાઓ પણ ખુદ કહે છે કે સભાની અંદર રહેલી ભીડ એ ક્યારેય મતમાં પરિવર્તિત નથી થતી. અને એટલા માટે જ જ્યાં પણ સભાઓ થતી હોય છે ત્યાં આવેલી બધી જ પબ્લિક તમારા સમર્થનમાં હોય છે. એ ક્યારે પણ એ અભમમાં કે અહમમાં ન રહેવું. અને ઉપરથી જો પણ તમે પૈસા આપીને બોલાવો તો એ ભીડ તમારી નથી હોતી. આ વાત સત્ય છે. સત્ય શું છે ખરા અર્થમાં આપા ગીગા જાણે અને ભગવાન જાણે. પરંતુ અત્યારે પ્રશ્નાર્થ એ થઈ રહ્યો છે કે ગાદી ઉપર એક પ્રકારનું કલંક લાગી રહ્યું છે. અને કલંક જયારે ગાદી અને ધર્મસ્થાન ઉપર લાગતો હોય તો ત્યાંના ગાદીપતિએ તેમના ઉપર થયેલા આક્ષેપને લઈને મૌન તોડવું એ ખૂબ જરૂરી બની રહે છે.